થેલેસેમિયાને એક મોટો જીવલેણ રોગ માનવામાં આવે છે અને થેલેસેમિયાના મહત્તમ ટ્રાયબલ અને પહાડી વિસ્તારમાં વસતા લોકોમાં જોવા મળતો હોય છે. અંબાજીની આર્ટ્સ કોલેજમાં 75% વિદ્યાર્થીઓ ટ્રાયબલ છે, જેને લઈને આજે 350 જેટલા યુવક યુવતીઓના થેલેસેમિયા સ્ક્રીનિંગ કરી બ્લડ સેમ્પલ લેવાની કામગીરી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત અને દાતા તાલુકા બ્રાન્ચ અંબાજી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જોકે થેલેસેમિયાના ટેસ્ટની ફી 800 રૂપિયા જેટલી હોય છે, પણ આદિવાસી વિદ્યાર્થીઓના લાભાર્થે માત્ર વિદ્યાર્થીઓ પાસે સામાન્ય ચાર્જ લઈ વધારાનો ચાર્જ અંબાજી કોલેજના ફંડમાંથી ચૂકવવામાં આવ્યો હતો. જોકે આ થેલેસેમિયાના ટેસ્ટ માત્ર કોલેજમાં જ કરવામાં આવે છે અને થેલેસેમિયા મેજર બાળકનો જન્મ અટકાવવા યુવક યુવતીના શક પણ પહેલાં જ આ થેલેસેમિયા પરીક્ષણ કરવું જરૂરી બનતું હોય છે. ત્યારે આજે અંબાજીની આ આર્ટ્સ કોલેજ એફઆઈના વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે ગુજરાતમાં હમણાં સુધી 40 લાખ ઉપરાંત ચેકઅપ કરવામાં આવ્યા છે, જેમાં 10થી વધુ મેજર સિક સેલ એનિમિયાવાળા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. મહત્વની બાબત એ છે કે પોઝિટિવ કેસો મળી આવે છે તેમણે સંપૂર્ણ લોહી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ સિવાય જેમનામાં માઇનોર કેસ મળી આવે તો તે બીજા માઇનોર સાથે લગ્ન ગ્રંથિથી બંધાઈ શકતા નથી, અન્યથા તેમનું સંતાન મેજર જન્મે છે. મહત્વનું છે કે આ પ્રકારનું સંતાન જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે તેની કોઈ દવા નથી હોતી. તમામ ગુજરાતની તમામ યુનિવર્સિટીની દરેક કોલેજોમાં આપણે પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા અને સિકલ સેલનો ટેસ્ટ કરતા આવ્યા છીએ. અત્યાર સુધીમાં તકરીબન 40થી 45 લાખ સુધી વિદ્યાર્થીઓના આપણે ચેકઅપ કર્યા છે. આમાં આ સિવાય આપણે કોમ્યુનિટી પણ કેમ્પ કરેલા છે. આ અંતર્ગત અત્યાર સુધી 10,000થી પણ વધારે થેલેસેમિયા મેજર બાળકો ગુજરાતમાં આજની તારીખમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. એ લોકોની ટ્રીટમેન્ટ તરીકે ફક્ત ને ફક્ત બ્લડ ટ્રાન્સફ્યુઝન જ હોતું હોય છે. આ સેવા આપણી રેડક્રોસ વિના મૂલ્યે જેટલા પણ થેલેસેમિયા મેજર બાળકો છે, સિકલ સેલ મેજર એનિમિયાવાળા બાળકો છે કે પેશન્ટ હોય, એ લોકોને વિના મૂલ્યે તમામ રેડક્રોસની બ્રાન્ચો વિના મૂલ્યે બ્લડ ચડાવતી હોય છે. એમની પાસે એક પણ રૂપિયો આપણે લેતા નથી. આજે આપણે અંબાજી આર્ટ્સ કોમર્સ કોલેજમાં થેલેસેમિયાનો જે આ કેમ્પનું આયોજન કરેલ છે, એમાં દરેક વિદ્યાર્થીને આપણે HPLC રિપોર્ટ CBC સાથે આપવાના છીએ, જેનો ચાર્જ બજારમાં 800થી 900 રૂપિયા હોય છે. આપણે ટોકન ચાર્જ ફક્ત 150 રૂપિયામાં એમાં તમામ ટેસ્ટ હિમોગ્લોબિનોપેથીને લગતો આપવાના છીએ. આમાં ફક્ત ટેસ્ટ કરવાની આપણી જવાબદારી નથી, પણ એમાં જે પોઝિટિવ આવશે એ તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીને પણ આપણે બોલાવીને એક પોસ્ટ કાઉન્સિલિંગનું આયોજન કરતા હોય છે, જેથી ભવિષ્યમાં વાલીને પણ આ રોગ વિશે સજાગ થાય અને એમને જે લગ્ન પહેલાં જન્માક્ષર જન્મકુંડળી મેચ કરે છે, એની સાથે સાથે આ થેલેસેમિયા પણ સિકલ સેલ પણ મેચ કરવાની અમે સલાહ આપતા હોઈએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ મેળવે છે એટલે પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થી હોય છે એમનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ખૂબ હિતાવહ છે. એનું કારણ એ છે કે થેલેસેમિયા જો સગાઈ અને લગ્ન પહેલાં ન કરાવીએ અને પતિ પત્નીના માઇનર કિસ્સામાં જો થેલેસેમિયા હોય તો મેજર થેલેસેમિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. અને જ્યાં મેજર એટલે શું કે જ્યાં રક્તકણો તૂટક હોય તો તે મેજર, અને જ્યાં પ્રમાણમાં નાના રક્તકણો હોય તો માઇનર એ રોગ નથી, પણ મેજર થેલેસેમિયા એ રોગ છે જેનું દવા કે ઓપરેશનથી કોઈ ઉપાય નથી, જીવલેણ છે, જેના કારણે સગાઈ કરતા પહેલા કે લગ્ન કરતા પહેલા આવનાર સંતાનના હિતાવહ માટે, મા બાપની કુટુંબની તંદુરસ્તી માટે, બાળકની સ્વાસ્થ્ય જોખમાય નહીં, હેરાન ન થાય તેના માટે કરીને ટ્રાઇબલ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં સિકલ સેલ અને થેલેસેમિયાનું પ્રમાણ વધારે છે. એટલા માટે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ જે થેલેસેમિયા ટેસ્ટ રાખવામાં આવે છે ખૂબ જ ઉપકારક સાબિત થાય છે.